પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે એક ધારો વરસાદ શરૂ થયો. હવામાન વિભાગે આગાહી કરી હતી કે મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જિલ્લા પંચાયત ઓફિસની આસપાસ પણ પાણી ફરી વળ્યા. રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડ્યું. શહેરના અંકલેશ્વર મહાદેવ લાલબાગ બસ સ્ટેન્ડ, ભૂરાવાવ વિસ્તાર, શહેરા ભાગોળ, સિંદુરી માતા મંદિર, આદ્ય મહેશ્વરી સોસાયટી, સિંધી ચાલી, ખાડી ફળિયા અને ચિત્રા ખાડી વિસ્તારોમાં પાણી ભરાયા. કેટલાક વિસ્તારોમાં ગટર લાઇન બ્લોક થવાથી ગંદુ પાણી રસ્તા પર ફેલાયું. બાઇક ચાલકોને રેનકોટ પહેર્યા હોવા છતાં ભીંજાવવું પડ્યું. નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ઘૂસી જવાની ફરિયાદો મળી. ભારે વરસાદને કારણે સમગ્ર શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.